એક તરફ પરેશ ધાનાણી, બીજી તરફ છે પરસોત્તમ રૂપાલા. તેમણે રાઘવજી પટેલ સાથે મુલાકાત કરી છે. તેઓ પણ અલગ અલગ જગ્યાઓ પર જઈ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તેની સાથે ભારતીય જનતા પાર્ટી પણ અલગ અલગ જગ્યાઓ જે ક્ષત્રિયોના ગઢ છે ત્યાં પણ હવે સંમેલનો કરી રહી છે. વાત કરીએ રૂપાલાજીની તો રાઘવજી પટેલ સાથે તેમણે મુલાકાત કરી છે. ખેડૂત નેતા દિનેશ ચોવટિયાના ઘરે બેઠક પણ યોજી છે. સંગઠનના હોદ્દેદારો, તમામ ભાજપના ઉમેદવારો સાથે તેઓ પ્રચાર માટે નીકળ્યા છે. 7 દિવસ પહેલા વોર્ડ નંબર 1 થી તેમણે શરૂઆત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે જે વિરોધ થઈ રહ્યો છે તેનું શું કરશો, ત્યારે રૂપાલાએ કહ્યું હતું કે એ એમનું કામ કરે. મેં 2 વખત માફી માંગી લીધી છે, હું મારું કામ કરીશ. તો ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય આંદોલનને લઈને પોતાની રણનીતિ બદલી છે. એ જગ્યાઓ પર જવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા મુખ્યમંત્રી કચ્છમાં આશાપુરા મંદિર પહોંચ્યા છે કે જ્યાં ક્ષત્રિયોનો દબદબો આજે પણ છે. ભાજપે પોતાની રણનીતિ બદલી છે. ક્ષત્રિયોને અલગ અલગ રાજ્યમાં જે જગ્યાઓ પર છે ત્યાં મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કેમ કે આજથી જે ક્ષત્રિયાણીઓ છે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ દિવસે ઉપવાસ પર બેસવાની છે. વિરોધનો સૂર વધારે ન ઉઠે તેના માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ બદલી. हमारी साथी संवाददाता कश्यप जोशी जोड़ाया है। जी कश्यप, जे रीते भारतीय जनता पार्टी की जे गमे ते रीते पण साम दाम दंडभेद जनतानो विश्वास जीतवामां हमेशाथी सफળ રહ્યું છે અત્યાર સુધી, અને ક્ષત્રિયોના વિરોધ પછી હવે તે ચેતી ગયું છે. કહી શકાય કે એ જગ્યાઓ પર જઈ રહ્યા છે કે જ્યાં ક્ષત્રિયોનો દબદબો છે. સીએમ કચ્છ પહોંચ્યા, શું વિગતો? ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડભેદ કોઈ પણ રીતે જનતાને મનાવવાના મૂડમાં અને અલગ અલગ જગ્યાઓ પર જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ખુદ ક્ષત્રિય આંદોલનને લઈને જે રીતે આજે ક્ષત્રિયાણીઓ 7 મે સુધી પોતાનો વિરોધ કરવાની છે, ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો, એમાં ગુજરાતના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આશાપુરા મઢ પહોંચ્યા છે. ક્ષત્રિય પ્રભાવિત બેઠકો પર તેઓ જઈ રહ્યા છે. કશ્યપ જોશી સંવાદદાતા મારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. જી કશ્યપ, મુખ્યમંત્રી પહોંચ્યા છે કચ્છમાં આશાપુરાના દર્શન કરવા માટે. કયા કાર્યક્રમો હશે આજે? ક્ષત્રિયો સાથેની કોઈ બેઠક કે કંઈ સામે આવ્યું? ભાજપે હવે ક્ષત્રિય આંદોલનને લઈને પોતાની રણનીતિ છે તે બદલી છે. મહત્વનું છે કે એક મેસેજ આપવાનો પ્રયત્ન છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે કે ભાજપ છે તે ક્ષત્રિય સમાજની સાથે છે. પ્રભાવિત બેઠકો જે છે ત્યાં ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો છે તે આયોજિત કરવામાં આવી રહ્યા છે. તો એક મેસેજ આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આજે કચ્છમાં તેમના અલગ અલગ કાર્યક્રમો છે જે આયોજિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેની વચ્ચે આશાપુરા માતાના મઢ ખાતે તે શીશ ઝુકાવી અને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરશે, સાથે જ તેમના દર્શન કરશે. પરસોત્તમ રૂપાલા જ્યારે છેલ્લે દિલ્હી જઈને આવ્યા અને ત્યારબાદ તેણે જે પ્રચારની શરૂઆત કરી હતી ને તે પણ રાજકોટમાં આશાપુરા માતાના મંદિરે શીશ ઝુકાવીને આ પ્રચારની શરૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. આ તરફ CR પાટીલ છે તેણે ગઈકાલે સુરેન્દ્રનગરમાં એક ક્ષત્રિય સમાજનું કાર્યક્રમ હતો તેમાં હાજરી આપી હતી અને તેમાં તેમના દ્વારા સંબોધન છે તે કરવામાં આવ્યું હતું. તો અમરેલીમાં કાઠી સમાજનું પ્રભુત્વ વધારે છે અને અન્ય ક્ષત્રિય સમાજ પણ ત્યાં વસવાટ કરે છે, ત્યારે દિલીપ સંઘાણી છે તેના દ્વારા એક રાજપૂત સંમેલન છે તે આયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં તેમના દ્વારા હાજરી છે તે આપવામાં આવી હતી. ગઈકાલે હર્ષ સંઘવી છે તે અને પ્રદેશ સંગઠનના મહામંત્રી છે વી રત્નાકર, તેમના દ્વારા રાજકોટ ખાતે એક ખાનગી સ્થળ ઉપર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં ભાજપના જે ક્ષત્રિય અગ્રણીઓ છે તેની સાથે ચર્ચા કરી હતી અને તેમને સ્પષ્ટ સૂચના આપી હતી કે ક્ષત્રિય સમાજ સાથે સંવાદ સતત ચાલુ રાખવામાં આવે, તેમને સમજાવવામાં આવે અને ભલે એક તરફ આંદોલન ચાલતું હોય પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજના મતો ભાજપને મળે તેના પૂરતા પ્રયત્નો છે તે કરવામાં આવે. એટલે કે આગામી ચૂંટણીમાં જામનગર બેઠક હોય, રાજકોટ બેઠક હોય, ભાવનગર હોય કે અમરેલી બેઠક હોય કે આ તમામ બેઠકો છે જે ક્ષત્રિય વોટરોથી પ્રભાવિત છે, એવામાં આ તમામ બેઠક ઉપર ડેમેજ કંટ્રોલની કવાયત ભાજપે હવે રણનીતિ બદલીને કરી છે. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. અપડેટ માટે પાછા ફરીશું.